અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પરિશ્રમનગર વિભાગ 1 સોસાયટી કે જે હાઉસિંગ બોર્ડ દ્વારા બાંધવામાં આવેલી છે એનો રીડેવલપમેન્ટ પ્રોસેસ સામે મેજોરિટી રહીશોએ બાયો ચડાવી છે। અત્યાર સુધી એવું થતું હતું કે અમુક નાના મોટા 4-5 લોકો હોય કે 5-15 લોકો હોય એ લોકો વિરોધ કરતા હોય, પણ હવે એવું થયું છે 204 માંથી 120 લોકોએ એટલે કે સોસાયટીના જે મેજોરિટી સભ્યો છે અડધાથી પણ વધુ સભ્યોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે અને હાઈકોર્ટે પિટિશન સાંભળવાનું શરૂ કર્યું છે। એમાં શું છે હું તમને જણાવું કે આ જે 120 લોકો છે એનું એવું કહેવું છે કે અમારી જે આગલી કમિટી છે એણે અમને અનઇન્ફોર્મ્ડ એટલે કહેવાય ને કે અંધારામાં રાખીને બિલ્ડર જોડે કોઈ પણ પ્લાન બતાવ્યા વગર અમારી સહી લઈ લીધેલી હતી અને એમને એ કમિટીને આવી રીતે હાઉસિંગ બોર્ડ અને બિલ્ડર જોડે એમઓયુ કરવાના કે સમજૂતી કરવાના કોઈ કહેવાય ને કે પાવર જ નહોતા। અને હવે અમે 100 થી વધુ લોકોએ કોન્સેન્ટ લઈ અને અમે અમારી પોતાની એક કમિટી બનાવેલી છે અને આ કમિટી જોડે જ બધો વ્યવહાર કરવા માટે અમે હાઉસિંગ બોર્ડને અનેક પત્રો લખ્યા, પણ હાઉસિંગ બોર્ડ દ્વારા કોઈ જાતનું અમને કહેવાય ને કે રિસ્પોન્સ આપવામાં આવતો નથી। એટલે સમગ્ર જે રીડેવલપમેન્ટની પ્રક્રિયા છે એ પહેલેથી જ ગેરકાયદેસર રીતે જેને સત્તા નહોતી એવા વ્યક્તિઓ દ્વારા એવી કમિટી દ્વારા કરવામાં આવેલી છે અને હવે નવી કમિટી એપોઇન્ટ કરેલી છે એની જોડે જ કામ થવું જોઈએ એવી પિટિશન થઈ છે। હવે આગળ શું થાય છે આપણે જોઈશું।